નમસ્કાર મિત્રો, જીટીવી સ્માર્ટ સીએનજી ગોતા અમદાવાદમાં ફરી એકવાર આપણું સ્વાગત છે। ગાડી આજે આપણી પાસે આવી છે કિયા કારન્સ। નવી ગાડી છે, ન્યૂ મોડલ છે। આપ જોઈ શકો છો ગાડીની અંદર સીટમાં કાગળ પણ નીકળ્યા નથી, એકદમ ન્યૂ બ્રાન્ડ ગાડી છે અને ડાયરેક્ટ ચલા વગરની ગાડી આપણી પાસે સીએનજી ફિટિંગ માટે આવેલી છે। હવે ગાડીમાં વાત કરીએ કે ગાડીની અંદર ઓલરેડી સીએનજી કિટનું આપણે ઇન્સ્ટોલેશન કરી દીધેલું છે। ગાડીની અંદર કિયામાં BS6નું ટોટલ અપ્રુવલ આરટીઓ પાર્સિંગ સાથે આપણે ફિટિંગ કરીને આપીએ છીએ। અને વાત કરીએ ગાડીની અંદર ફિટિંગ ક્વોલિટીની, તો ગાડીમાં આપ જોઈ શકો છો એકદમ પ્રીમિયમ ક્વોલિટી સાથે આપણે ગાડીની અંદર ફિટિંગ કરેલું છે। પ્રોપર કંપની જેવું આપણે ફિટિંગ કરેલું છે। બહારની સાઇડની અંદર કોઈ પણ સીએનજીનું કોઈ એક્સ્ટ્રા રેડ્યુસર, આ સાઇડમાં ઘણીવાર તમે જોયું હશે કે બહાર રેડ્યુસર લગાડવામાં આવતું હોય છે કે જ્યારે બી ગાડી ટક્કર થાય છે તો અહીંયાથી જે રેડ્યુસર લગાડેલું ગાડીમાં ફાટવાથી આગ લાગવાના અને ગાડીની અંદર ફાયર થવાના ચાન્સ રહેતા હોય છે। જ્યારે આપણા ફિટિંગની અંદર આપ જોઈ શકો છો કે આગળનો ભાગ એકદમ ક્લિયર લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે। અહીંયા આગળના ભાગમાં તમને કોઈ પણ સીએનજીનો એક્સ્ટ્રા પાર્ટ્સ જોવા મળતો નથી, એકદમ કંપની જેવું ફિટિંગ કરેલું છે। અને ફિટિંગની વાત કરીએ, ક્વોલિટીની વાત કરીએ તો ગાડીની અંદર આપણે જે ફિટિંગ કરતા હોય છે એની અંદર ઘણું ચેન્જ કરતા હોય છે। ગાડીની અંદર જે ફિટિંગ છે એને સૌથી વધારે બેસ્ટ કરીને આપતા હોઈએ છીએ। જ્યારે આ ગાડીની અંદર આપણે જે ફિટિંગ કરેલું છે, સીએનજીના જે પાર્ટ્સ લગાડેલા છે, ECM લગાડેલું છે, એડવાન્સર લગાડેલું છે, એ આપણે ગાડીના ડેશબોર્ડની અંદર સેફ જગ્યાએ ફિટ કરેલું છે કે ગાડી ક્યારે બી વરસાદમાં પલળે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીની અંદર એ ECMને કે એ એડવાન્સરને પાણી લાગવાથી ગાડી બંધ થવાના, શોર્ટ સર્કિટ થવાનો પ્રોબ્લેમ ગાડીની અંદર ક્યારેય રહેતો નથી। ટોટલિંગ વાયરિંગ, ECM, પાવર બૂસ્ટર આપણું ડેશબોર્ડની અંદર લગાડીએ છીએ એટલે ગાડી આપણી એકદમ સેફ રહે છે। આગળના ભાગમાં કોઈ એક્સ્ટ્રા વાયરિંગ તમને જોવા મળતું નથી। ગાડી ક્યારે બી એન્જિન ખુલે છે, ગેર ખુલે છે, કોઈ બી મેજર સર્વિસ જે ગાડીની આપણી નીકળે છે તો સીએનજીના કોઈ પાર્ટ્સને ખોલવાની જરૂર પડતી નથી। અને ગાડીની અંદર જે ફિટિંગની વાત કરીએ તો કોમન રેલની અંદર જ્યારે 2 રેલ લગાડવામાં આવતી હોય છે અને એ બાદ ગાડીની અંદર પિકઅપ આપતું હોય છે। તો વાત કરીએ આપણા એડવાન્સ ફિટિંગની, તો આપણે ગાડીની અંદર 8 ઇન્જેક્ટરનું ECM લગાડેલું છે અને ગાડીની અંદર ટર્બો રેલ લગાડેલી છે। સિંગલ ટર્બો રેલ લાગતી હોય છે। ટર્બો રેલ જે છે એ ગાડીની અંદર પિકઅપ જબરજસ્ત આપે છે। કોમન રેલની અંદર ટોટલ 2 રેલ આપણે લગાડતા હોઈએ છીએ કે જેમાં એક રેલ છે 0 થી 60 સુધી કામ કરતી હોય છે અને બીજી રેલ છે એ 60 થી 120 સુધી કામ કરતી હોય છે। જ્યારે આપણે આ ગાડીની અંદર કોમન ટર્બો રેલ નાખેલી છે કે જે ગાડીની અંદર 0 થી માંડીને 160 સુધીમાં બેસ્ટ પિકઅપ અને બેસ્ટ પરફોર્મન્સ આપે છે। જે જર્કિંગ આવતું હોય છે ડબલ રેલની અંદર, એ જર્કિંગ આ ટર્બો રેલની અંદર આવતું નથી, માટે પિકઅપ પરફોર્મન્સ જબરજસ્ત ગાડીની અંદર નીકળતીને આવતું હોય છે। 8 ઇન્જેક્ટરનું ECU આપણે ગાડીની અંદર લગાડીએ છીએ। ગાડીમાં કોઈ પણ એક્સ્ટ્રા જુગાડ કે કોઈ એક્સ્ટ્રા જોઈન્ટ મારવાની જરૂર પડતી નથી અને ફિટિંગ ક્વોલિટી તમે જોઈ શકો છો કે એકદમ પ્રીમિયમ લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે ગાડીની અંદર। પ્લસ એક્સ્ટ્રા જે ફિટિંગ આપણે કરતા હોય છે, એક્સ્ટ્રા ફિટિંગની વાત કરીએ તો એક ટેમ્પરરી વાલ આપણે આગળ આપેલો છે અને મેઇન સીએનજીનો જે મેઇન ફિલિંગ પોઈન્ટ છે આપણો પેટ્રોલના ઢાંકણાની અંદર રહેલો હોય છે। મિત્રો, આ ફિલિંગ પોઈન્ટ જે છે એ આપણો સેફટી ફિલિંગ પોઈન્ટ હોતો હોય છે કે ગાડી તમારી ગરમ છે, 200-300 કિલોમીટર ચાલેલી છે તો આગળથી ગેસ પૂરવો થોડું જોખમ સાબિત થઈ શકે છે, માટે પાછળનો જે વાલ છે એ સેફટી વાલ ગણાતો હોય છે કે જ્યાંથી તમે રેગ્યુલર ગાડી હીટ છે ત્યારે તમે આરામથી ગેસ ફિલિંગ કરી શકો છો। અને આગળનો વાલ આપણે ટેમ્પરરી યુઝ માટે આપેલો છે કે ગાડીની અંદર ક્યારે બી તમે સાઈડ મિક્સિંગ ફેરવ્યો છો, રોંગ સાઈડમાં જતા રહ્યો છો તો તમે આગળથી પણ ગેસ ફિલિંગ કરી શકો છો, માટે એમરજન્સી વાલ માત્ર ખાલી આપણે આગળ આપીએ છીએ। પ્લસ વાત કરીએ ડિક્કીની અંદર ટેન્ક ફિટિંગની, તો ટેન્ક આપ જોઈ શકો છો કે એકદમ અંડરગ્રાઉન્ડની અંદર સીટની પાછળની સાઈડમાં ફિટ આપણે કરી દઈએ છીએ અને ડિક્કી સ્પેસ છે એ બહુ સારી એવી પાછળથી આપણને મળી આવે છે અને પ્રોપર હરેક પાઇપને પ્રોપર કવરિંગ સાથે આપણે ફિટિંગ કરીએ છીએ। ગાડીની અંદર સેફટીની અંદર કોઈ સમજોતા નહીં, સેફટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। પ્લસ વાત કરીએ ગાડીની અંદર પિકઅપ પરફોર્મન્સની, તો ગાડીની અંદર જે આપણે કિટ લગાડીએ છીએ એનું વર્ઝન COBD2 વર્ઝન હોય છે કે જે પેટ્રોલને વર્ઝનને મેચ થતું વર્ઝન હોય છે, એટલે પેટ્રોલનું અને સીએનજીનું જે વર્ઝન છે બંને સેમ રહેતા હોય છે। ગાડીની અંદર જે પેટ્રોલનું વર્ઝન છે એ બી COBD2 હોય છે અને આપણે જે કિટ લગાડીએ છીએ એનું બી COBD2 વર્ઝન હોય છે, એટલે ગાડીની અંદર જે પિકઅપ છે એ બહુ સારું એવું આપણને મળી આવે છે। મિત્રો, વિડીયો તમને કેમ લાગ્યો, ફિટિંગ કેવું લાગ્યું, 2 વખત ગાડીની અંદર જ્યારે બી ગાડીમાં કિટ લગાડો
તો એક વખત ગાડીનો ફિટિંગનો વિડીયો જુઓ, અમારો વિડીયો જુઓ અને બહારથી જે ફિટિંગ તમે કરાવો છો, બીજે કોઈ બી જગ્યાએ તમને ફિટિંગ માટેની જે તમને ગેરંટી આપે છે એનો વિડીયો જુઓ, બંનેની અંદર કમ્પેરિઝન કરો અને ત્યારબાદ કોઈ ડિસિઝન લો કે ફિટિંગ કઈ જગ્યાએ આપણે કરાવવું. બાકી બેસ્ટ ફિટિંગ સાથે અમે ગેરંટી આપીએ છીએ, પિકઅપ પરફોર્મન્સની ગેરંટી આપીએ છીએ. સર્વિસની અમારે ત્યાં પ્રીમિયમ સર્વિસ કસ્ટમરને મળતી હોય છે. ગાડીની અંદર સર્વિસ કામ છે, ઓઇલ સર્વિસ છે, અલાઇનમેન્ટ બેલેન્સિંગ છે, એ બી આપણા તરફથી કસ્ટમરને અમે આપતા હોઈએ છીએ. માટે ગાડીની અંદર બેસ્ટ સર્વિસ કસ્ટમરને અમે આપતા હોઈએ છીએ. સર્વિસ એક મોટો પાર્ટ છે ગાડીની. આફ્ટર ફિટ કર્યા પછી જે સર્વિસ જે છે એ કસ્ટમરને મળવી પડે અને આરટીઓની અંદર એન્ડોર્સમેન્ટ અમે કરીને આપતા હોઈએ છીએ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જી ટીવી સ્માર્ટ સીએનજી ગોતા, અમદાવાદ.